સમય મારી નાખે માણસને. નગર શેઠ દિલ્હીનો સમય એવી થપાટ મારી કે દોમ દોમ સાહેબી સાહેબ, જેને આંગણે મહેમાનોના ટોળા ઉમટતા હોય, જેને મિત્રોનો કોઈ પાર ન હોય, દાતારીનો દરિયો એ માણસ, પણ સમય એવી થપાટ મારી કે રાખ થઈ ગયો સાહેબ. હાવ પત્નીને કીધું, સાંભળ્યું, હવે તો કેમ વ્યવહાર ચલાવવો, છોકરાની મોટા કરી શકીએ, તમે તમારે પિયર જતા રહ્યો, સારો સમય થશે તો હું તેડી જઈશ તમને, નકર તમે ત્યાં રહેજો. બાઈ ડાઈ હતી, પત્ની સમજણી હતી. સમજણ હોય એને અર્ધાંગના કહેવાય. અર્ધું અંગ એટલે સુખ દુઃખમાં હારો હાર રહીએ ને એને અર્ધું અંગ કહેવાય. એમાં સુખ કરતા દુઃખમાં જે હારો હાર રહીએ એને અર્ધાંગના કહેવાય. બાકી અર્ધો અર્ધ હારો હાર ખાઈ એને અર્ધાંગના ન કહેવાય. આપણે 5 લાડવા ખાઈ હાથ ઉપાડે એને અર્ધાંગના ન કહેવાય છે. અર્ધાંગના સુખમાં કરતા દુઃખમાં ભાગ લે સાહેબ. આ ભારતની આર્ય નારીનો નિયમ છે. સુખ મારા પતિને ખાતે ચડાવો, દુઃખ એમાં પોતે આગળ આવીને ઊભી રહી. એની વાતો આપણે પછી કરશું આગળ. પણ પત્ની ડાય વય નાની અકલ વધુ ઉજ્જવળ દેના આચાર. આ તો સરસ દુહો છે. વય નાની અકલ વધુ ઉજ્જવળ જેના આચાર, દેજે એવું દાતાર તું હથરું માણા હામલા. ભાઈ સમજણી, કાંઈ વાંધો નહીં, હું પિયર જતી રહું છું. છોકરાને લઈ જતી રહી. એ દિલ્હીનો કેવાતો શ્રીમંત માણસ સાહેબ, એ દિલ્હીના એક પરામાં ઓરડી ભાડે રાખી રહ્યો. ઓરડી ભાડે રાખી અને રે એમાં જે મિત્રો હતા એના સાથે, જેને હારું હારું ખાધું હોય અથવા તો રહ્યા હોય, એને યાદ આવ્યો, ગમે એમ તો મિત્રો છે ને સાહેબ. એક જણે બીજાને કીધું, બોલો ક્યાં છે શેઠ, દેખાતો નથી. તો ત્રીજાએ કીધું, ભાઈ કાંઈ ખબર નથી ક્યાં છે એને. તો ચોથાએ કીધું કે ભાઈ હવે તો કોઈ વાવડ જ નથી. અને પાંચમાએ કીધું, મેં એવું સાંભળ્યું છે કે ક્યાંક દિલ્હીમાં પરા મારીએ છે. છઠ્ઠાએ કીધું, હાલો ને ગોતીએ આપણે. ગોતીને ક્યાંક ગલી હેરી એમાં ઓરડીએ પહોંચ્યા સાહેબ. ત્યાં તો ચાદર પાથરી, સાલ ઓઢીને દાઢી વધી ગયેલી. સમય ફરે તારે તો બધું ફરે સાહેબ. માણસને રોગે આવે થઈ જાય, માંદાય તઈ પડે, સમય બદલે ત્યારે. રોગે ઘેરાઈ ગયેલો, દાઢી વધી ગયેલી. અને આ 6 મિત્રોને આવતા જોઈએ ને ત્યાં તો સાલ જે ઓઢવાની હતી ને એનો ઘા કરીને ઊભો થઈ ગયો. મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો. અંદર પડ્યું છે ને સાહેબ, અંદર પડ્યું બહાર આવે છે. હારું હારું અંદર પડ્યું હોય ને એ વિપતને સમય ઘા ઉગામે ને તો માં શબ્દ યાર, અંદર આપણી માં પડી છે. પોપટ છે ને પોપટ, એને તમે પઢાવો, એને પઢાવો તમે તો સીતારામ બોલે, રાધેશ્યામ બોલે ને, પધારો બોલે, સ્વાગતમ બોલે. પોપટ બોલો મીઠું સીતારામ, સીતારામ બોલે. બોલો મીઠું રાધે કૃષ્ણ બોલે. પણ પોપટની મીંદડી પકડે ને તારે ટે 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 મંડે થવા સાહેબ. કારણ અંદર ટે 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 પડ્યું છે. આ તો બહારથી નાખ્યું છે. બહારથી નાખ્યું હોય એની વાત નથી સાહેબ, અંદરથી જે હરવાણી. અમારા ભુદરજી લાલજીનો દુહો છે કે જેની હરવાણી હાચી હોય એ તો કોઈ દી દુકાળમાં ઈ ડૂકે નહીં. પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દુજે ભુદરા. પણ જેની હરવાણી હાચી હોય, અરે રે તો કોઈ દીધું કાળમાં ડૂકે ની. જેની અંદર પડ્યું છે સાહેબ, જેના બાપ દાદાના સંસ્કારો પડ્યા છે એ તો ટાણે બહાર આવ્યા વિના રહે જ નહીં. સંસ્કાર દાતારીના અંદર પડ્યા હતા સાહેબ, મિત્રતાના પડ્યા હતા. ઊભો થઈ ગયો, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો. બધાને બથમાં લઈ પાસે બેહાડ્યા હોળી પાસે. ઘરધણી મકાન માલિક હતો ને એને સામે કંઈક જોયું આવ શેઠે, તો કેસર નાખેલા દૂધ આવી ગયા. 15 મિનિટ થઈ હતા સાહેબ. એ 6 મિત્રોએ કેસર નાખેલા દૂધ પીધા અને આમ અને ઉધરસનું ઠણકું આવ્યું અને પ્રાણ નીકળી ગયા માણસના સાહેબ, શેઠના. અને 6 મિત્રો રંજ કરવા માંડ્યા. ઓહ, આનું અમે બહુ ખાધું અને અમે છેલ્લે ઉપયોગી નથી શીખ્યા. અમે આવ્યા હતા મદદ કરવા પણ અમારી પાસેથી કાંઈ લીધું નહીં. અને કરધણીને કીધું કે તમારો આભાર કે તમે કેસર નાખેલા દૂધ મને પાયા અમને. તો કે મેં અમથી નથી પાયા કે તઈ. એને મારા ઈશારો કરીને કીધું તો કે કિંમતી ઓઢવાની સાલ હું તને દઈ દઈશ, મારા મિત્રોને તું દૂધ પાઈ દે સાહેબ.
આ સાલ હું તને દઈ દઈશ, આ જેવા જાય છે એવા. આ મિત્રતા છે સાહેબ. આ મિત્ર એડા કેજી સોચે પીર ફકીર, એનું આજે મૂલ્યો ઘટતા જાય છે. હું ધન્યવાદ આપું છું આ દરેક મિત્રોને, હું નામ લીધા એ બધાયના, કે સાહેબ આવા કાર્યક્રમો કરવા તમારે, મને નહીં તો કોઈક બીજાને બોલાવીને, પણ મિત્રતા દઢ બને, માતા પિતાનો સંબંધ દઢ બને, ભાઈ બહેનનો સંબંધ જે અટાણે બધાએ અતિ સંપત્તિવાન માણસોનું એટેચમેન્ટ તૂટતું જાય છે, એ બધું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સંપત્તિને સાથે